જાણો, દ્રૌપદીએ કૂતરાઓને કયો કઠોર શ્રાપ આપ્યો હતો, જેના કારણે કૂતરાઓ આજે પણ પીડાઈ રહ્યા છે. જો કે આપણે મહાભારત, રામાયણ જોયું હશે, પરંતુ શું તમને યાદ છે કે દ્રૌપદીએ કૂતરાઓને શા માટે શ્રાપ આપ્યો હતો, જેની સજા તેઓ આજ સુધી ભોગવી રહ્યા છે? જો તમને યાદ ન હોય તો આજે અમે તમને દ્રૌપદીનો સંપૂર્ણ ઇતિહાસ જણાવવા જઈ રહ્યા છીએ. તેણે તેને શાપ આપ્યો, જેની સજા તે કળિયુગમાં પણ ભોગવી રહી છે. લગ્ન પછી દ્રૌપદી તેના 5 પતિઓ સાથે રહેવા લાગી, પરંતુ તે માત્ર એક સમયે તે એક પાંડવ સાથે સમય પસાર કરતી હતી. જ્યારે દ્રૌપદી પાંડવોમાંના એક સાથે તેના ઓરડામાં રહેતી હતી, ત્યારે પાંડવો તેમના પગ પાદુકા દરવાજાની સામે રાખતા હતા, જેથી અન્ય પાંડવોને ખબર પડી કે દ્રૌપદી અન્ય પાંડવો સાથે તેની ભ્રમણકક્ષામાં છે. એકવાર અર્જુને પ્રવેશદ્વારની બહાર તેની પાદુકા ઉતારી અને દ્રૌપદી સાથે પ્રેમ સંબંધ બાંધ્યો. પછી એક કૂતરો દરવાજા પર આવ્યો અને રમતમાં તે કૂતરો અર્જુનના પાદુકાને ઉપાડીને નજીકના જંગલમાં લઈ ગયો અને રમવાનું શરૂ કર્યું. તે જ સમયે ભીમ તેના રૂમ તરફ જઈ રહ્યો હતો. તેણે જોયું કે દ્રૌપદીના રૂમની બહાર કોઈ પાદુકા નથી, અને તે દ્રૌપદીના રૂમમાં પ્રવેશ્યો. ભીમને આ રીતે જોઈને દ્રૌપદી ખૂબ જ શરમાઈ ગઈ અને ખૂબ જ ગુસ્સે થઈ. તેણે ભીમને પૂછ્યું કે જ્યારે અર્જુન તેમના રૂમમાં હતો ત્યારે તે રૂમમાં કેવી રીતે પ્રવેશ્યો. આ પર ભીમે કહ્યું કે દરવાજાની બહાર કોઈ પાદુકા રાખવામાં આવતું નથી. બંને ભાઈઓ રૂમની બહાર અને તેઓએ પાદુકાઓની શોધ શરૂ કરી. જ્યારે તેઓ નજીકના જંગલમાં પહોંચ્યા ત્યારે તેઓએ એક કૂતરો અર્જુનના પાદુકો સાથે રમતા જોયો. દ્રૌપદી આ બાબતે ખૂબ જ શરમ અનુભવી રહી હતી અને એટલી જ ગુસ્સે પણ હતી. તેથી તેણે ગુસ્સે થઈને કૂતરાઓને શ્રાપ આપ્યો કે જેમ ભીમે આજે મને સહવાસ કરતા જોયા છે, તેવી જ રીતે આખી દુનિયા તમને સહવાસ કરતી જોશે.